ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ખેડૂતો માટે આનંદના સમાચાર। અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેઠાની સત્તાવાર જાહેરાત। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેની વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। દેશમાં બસ ગણતરીના દિવસોમાં ચોમાસુ દસ્તક દેશે। અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસા એન્ટ્રી મારી દીધી છે। હવામાન વિભાગે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેઠાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે। અંદમાન નિકોબારમાં 3 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે। હવે કેરળની નજીક પહોંચ્યું ચોમાસું। કેરળથી માંડ 450 કિલોમીટર દૂર છે ચોમાસું, જેની અસરે ગુજરાતમાં પણ વહેલું બેસી શકે છે ચોમાસું। તો ચોમાસા પહેલા ત્રાટકી શકે છે વાવાઝોડું। 22 મે બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર। ગુજરાતમાં પણ વાવાઝોડાની વરસાદની અસરની આશંકા છે। આ બાજુ છાતીના પાટિયા પાડી દે તેવી અંબાલાલ કાકાએ ફરી એક વખત આગાહી કરી છે। આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે। 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી કરી છે। 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદ પડી શકે। ગુજરાતમાં ગરમીએ વર્ષનો રેકોર્ડ તોડ્યો। વર્ષો બાદ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો। રવિવારે રવિનો પ્રકોપ યથાવત। રાજ્યમાં આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા। વધુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર। હજુ 5 દિવસ ઘરમાં જ પૂરાયેલા રહેજો। 47 ડિગ્રીએ પહોંચશે તાપમાનનો પારો। ગુજરાત આગનો ગોળો બની ગયું છે। રવિવારે પણ ગુજરાત પર રવિદેવનો પ્રકોપ યથાવત રહેતા હાહાકાર મચી ગયો હતો। ગુજરાતમાં આ વર્ષે ગરમીએ ગાભા કાઢતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે। 6 થી વધુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો રીતસરના શેકાઈ ગયા। ગુજરાતમાં આ વખતે ગરમીએ એવી તબાહી મચાવી છે કે આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે। ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી તાપમાન ઉત્તરોત્તર વધી રહ્યું છે। તેમાં પણ છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાયું છે। તે ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન પણ લઘુત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે। રવિવારે અમદાવાદમાં 45 ડિગ્રી, ગાંધીનગરમાં 45 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45.6 ડિગ્રી અને રાજકોટમાં 44.5 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું। હવામાન વિભાગની આગાહી મુજબ 22 મે સુધી રાજ્યમાં હીટવેવની સ્થિતિ રહેશે યથાવત। તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। રાજ્યભરમાંથી વાદળો દૂર થતા તાપમાનનો પારો ઊંચો જશે, જેને પગલે આજે રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું। એટલે હમણાં કામ ન હોય તો ઘરમાં જ પૂરાયેલા રહેજો, નહીં તો હીટનો શિકાર બની જશો। બીજી તરફ ગરમીને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે હજુ પણ કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત। મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી થઈ શકે તાપમાન। ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે તાપમાન। ગરમીના રૌદ્ર સ્વરૂપથી બચવા માટે લોકોએ માર્યા વોટર પાર્કમાં ધુબાકા। સ્નો પાર્કમાં થયા ઠંડા ઠંડા કુલકુલ। રાજ્યમાં અંગ ધજાડતી ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો રીતસરના શેકાઈ ગયા છે। જાણે કે શહેરો અગનભટ્ટી બની ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે આકરી ગરમીથી બચવા માટે જનતાએ વોટર પાર્ક અને સ્નો પાર્કનો સહારો લીધો છે। વોટર પાર્કમાં જનતાઓ ધુબાકા મારી રહી છે। જોઈ લો આ દ્રશ્યો। અમદાવાદની 45 ડિગ્રી ગરમીથી બચવા માટે જનતા સ્નો પાર્કમાં પહોંચી। અમદાવાદમાં લોકો બરફની વચ્ચે સ્નો પાર્કની મજા માણતા જોવા મળ્યા। સ્નો પાર્કમાં -ડિગ્રી તાપમાનમાં લોકો મજા માણી રહ્યા છે। જાણે લોકો શિમલામાં જ બરફ વર્ષાની મજા માણતા હોય તેવો માહોલ જોવા મળ્યો। આ બાજુ કાળઝાળ ગરમીના કારણે વોટર પાર્ક લોકોથી હાઉસફુલ થઈ ગયા છે। મહેસાણા પાસેના મોટાભાગના વોટર પાર્કમાં લોકો ગરમીથી બચવા પહોંચ્યા હતા અને મિત્રો અને પરિવાર સાથે વોટર પાર્કમાં ધુબાકા માર્યા। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે વોટર પાર્કમાં લોકો ડીજેના તાલે ઝૂમ્યા। આ બાજુ રાજકોટમાં પણ તાપમાનનો 45 ડિગ્રીએ પહોંચી જતા રોડ સુમસામ જોવા મળ્યા। ઠંડા પીણાની દુકાનોને ગરમી ફળી ગઈ। 45 ડિગ્રી તાપમાનમાં ગુજરાત અગનગોળો બની જતા વોટર પાર્કમાં વધ્યો ધસારો। ગુજરાત રીતસરનું અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે। સૂર્યદેવ કોપાયમાન થઈ જતા ગુજરાતના આકાશમાંથી રીતસરની આગ વરસી રહી છે। ધગધગી રહ્યું છે ગુજરાત। 45 ડિગ્રી ગરમીમાં લોકો બફાઈ જતા વોટર પાર્ક તરફ ધસારો વધ્યો છે। અમદાવાદ શહેરના અને શહેર આસપાસના વોટર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને ગરમીથી રાહત મેળવવા માટે લોકોએ વોટર પાર્કમાં ધુબાકા માર્યા હતા। 45 ડિગ્રી ગરમીમાં વોટર પાર્કમાં મોજ મસ્તી કરી લોકો કૂલ થયા।
તો આ બાજુ વેકેશન પડતા જ દ્વારકામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું. પવિત્ર ગોમતીમાં 11ના દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. યાત્રિકો અને સ્થાનિકો ગરમીથી બચવા ગોમતીમાં કલાકો સુધી સ્નાનનો આનંદ માણતા નજરે પડ્યા. આ બાજુ ભરૂચમાં પણ નર્મદા નદીના કિનારે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટ્યા. માં નર્મદાના દર્શનની સાથે સાથે બોટિંગની સુવિધાનો પણ સહેલાણીઓએ લાભ લીધો. આકરી ગરમીથી રાહત મેળવવા દમણના દરિયા ઉમટ્યા ભક્તો. સંઘ પ્રદેશ દમણમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે દરિયા કિનારે પર્યટકોની ભીડ જોવા મળી. મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે પહોંચ્યા. અનેક પર્યટકો જોખમી રીતે દરિયામાં દૂર નહાતા દેખાયા. આથી રાજ્યમાં અન્ય સ્થળોએ ડૂબવાની થયેલી ઘટનાઓ દમણના દરિયા કિનારે પણ સર્જાઈ શકે છે. આવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરેક કિનારે મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ જોવા મળી, પરંતુ પર્યટકોની સુરક્ષા મામલે ઉણપ પણ જોવા મળી. અસંખ્ય પ્રવાસીઓ દરિયામાં દૂર જોખમી રીતે નહાતા જોવા મળ્યા. તેમને રોકવા વાળું કોઈ જ ન હતું. સાથે જ લાઈફ જેકેટ અને સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થાનો અભાવ હતો. દરિયા કિનારે વોચ ટાવર સહિતની સુવિધા હોવી જોઈએ, પરંતુ અહીં દમણના દરિયા કિનારે આખું વર્ષ અસંખ્ય પ્રવાસીઓ આવતા હોવા છતાં વેકેશનમાં આ માહોલ પણ પર્યટકોની સુરક્ષા મામલે અનદેખી કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે. જોકે દમણના દરિયા કિનારે પોલીસની હાજરી જોવા મળી હતી, પરંતુ પોલીસ દરિયા કિનારા ઉપર ટ્રાફિક સંચાલનમાં જ વ્યસ્ત દેખાતી હતી. દરિયામાં અંદર નહાતા પર્યટકોને રોકવા વાળું કોઈ ન હતું. આથી પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારા પર બેઠકોની સુવિધા સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તે જરૂરી છે. ધૂમધકતા તાપમાં પંચમહાલના ઘોગંબાના જંગલમાં પ્રાણીઓને પાણી માટે નહીં મારવા પડે વલખા. કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. સૂર્યદેવના રૌદ્ર રૂપના કારણે હાહાકાર મચી ગયો છે. માણસો જ નહીં, જંગલમાં પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે પંચમહાલના ઘોગંબાના જંગલમાં વસતા પ્રાણીઓને પાણી માટે વલખા મારવા નહીં પડે. 9400 હેક્ટર જમીનમાં પથરાયેલા વિસ્તારમાં વસવાટ કરતા વન્યજીવો માટે વન વિભાગે પીવાના પાણીની સુવિધા ઊભી કરી છે. કુદરતી જળસ્ત્રોત ઉપરાંત પાણી સંગ્રહ માટે ખાસ કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઊભા કર્યા છે, જેમાં પાણી ભરવા માટે બોરવેલ કરી પવનચક્કી અથવા ટેન્કર વડે પાણી ભરવામાં આવે છે. રીંછવાણી વન વિસ્તારમાં હેન્ડપંપના માધ્યમથી પાણી કુંડીમાં ભરવાનો નવતર પ્રયાસ કરાયો છે. અહીં પાણી ભરવા માટે વીજળી કે ટેન્કરની જરૂરિયાત ઊભી થતી નથી. માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ ચોમાસા પહેલા ખાલી થયો. 30થી વધુ ગામના લોકો પર ખતરો. હજુ તો ચોમાસાના કોઈ એંધાણ નથી. ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. ત્યારે જ સુરતના માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ તળિયા ઝાટક ગયો. 30થી વધુ ગામડાઓને પાણી પૂરું પાડતો આમલી ડેમ ચોમાસા પહેલા જ ખાલી થઈ ગયો. મે મહિનાના મધ્યમાં જ આમલી ડેમનું તળિયું દેખાતા 30 જેટલા ગામોમાં સિંચાઈના પાણીને લઈને ગંભીર સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે. હાલ ડેમમાં ફક્ત 10% જ પાણીનો જથ્થો બચ્યો છે. 1.25 મીટર સાથે ડેડ સ્ટોરેજ કેપેસિટી પર પહોંચી ગયો છે. પરિણામે પીપલવાડા અને ખાતરા દેવી સહિતના ગામોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી શકે છે. આમલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું. જો ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે. બીજી બાજુ આમલી ડેમમાં મરામતના ભાગરૂપે કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ગોળધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તેનો સિંચાઈમાં ઉપયોગ થશે. જો ચોમાસું પાછળ ખેંચાય તો મોટા ભાગના ગામોમાં પાણી